નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનનું તમારા પ્રકરણ નંબર જે 7 છે સ્વાતંત્ર્યોત્તર ભારત, એનું આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. ફટાફટ આગળ વધીએ પહેલા હજી જે બાળકો નવા હોય ચેનલ પર સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી આના પછીના તમામ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન છે, સ્વાધ્યાય પોથીના સોલ્યુશન તેમજ પરીક્ષા સમયે તમને અગત્યના મોડલ પેપર પણ મળતા રહે. એમાં આપણે જોઈએ પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે, દેશી રાજ્યોના વિલીનીકરણ અંગે સંક્ષેપમાં માહિતી આપો. તો એનો પ્રશ્ન આપણે કંઈક આ રીતે જવાબ છે એ લખી શકીએ કે ભાઈ જ્યારે સ્વરાજ્ય મળ્યું ત્યારે ભારતમાં નાના મોટા એમ મળીને કુલ 562 દેશી રાજ્યો હતા, જેમનું ક્ષેત્રફળ સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળનું 48% હતું અને તેમની કુલ વસ્તી દેશની કુલ વસ્તીના લગભગ 5મા ભાગ જેટલી હતી, જેમાં કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો હતા. આ તમામ દેશી રાજ્યોના રાજાઓ તેમજ નવાબોને ભારતીય સંઘમાં જોડવા માટે સમજાવવું એક ભગીરથ કાર્ય હતું અને જે ઝડપથી પૂરું કરવાનું હતું. જેમાં સૌ પ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ 15 જાન્યુઆરી 1948ના રોજ ભાવનગરમાં જવાબદાર સરકાર શરૂ કરી હતી અને સરદાર પટેલના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતા ભાવનગર રાજ્ય 15 ફેબ્રુઆરી 1948માં તેમાં વિલીન થયું હતું. ચાલો, એના પછી છે સરદાર પટેલ અને તેમના સચિવ વીપી મેનનની મદદથી દેશી રાજ્યો માટે એક જોડાણ ખત અને જેસે થે કરારનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. સરદાર પટેલ પોતાની વ્યવહારુ બુદ્ધિથી લગભગ બધા દેશી રાજ્યોને ભારતમાં વિલીનીકરણ કરવાની પ્રક્રિયા શરૂ કરી. સરદાર પટેલે દેશી રાજ્યોના રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળ રહેલી પ્રજા તેમજ ભારતીય સંઘના હિત માટે પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ત્યાગ કરી એક મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપે. આ ઉપરાંત સરદાર પટેલે ભારત સરકાર વતી રાજાઓને તેમના સાલિયાના દરજ્જો, હકો અને હિતોના રક્ષણની ખાતરી પણ આપી હતી. સરદાર વલ્લભભાઈએ રજૂ કરેલા આ મુસદ્દાથી રાજાઓ સંતુષ્ટ થયા, જેથી જમ્મુ કાશ્મીર, જુનાગઢ અને હૈદરાબાદના શાસકો સિવાયના બાકી બધા એટલે કે 559 રાજાઓએ 15 ઓગસ્ટ 1947 પહેલા જ જોડાણ ખત પર પોતાના હસ્તાક્ષર કરીને પોતાના રાજ્યો અને રિયાસતોને ભારતીય સંઘ સાથે જોડી દીધા. બાકી રહેલા જુનાગઢ, જમ્મુ કાશ્મીર અને હૈદરાબાદના જોડાણના પ્રશ્નોને અલગ રીતે ઉકેલવામાં આવ્યા હતા. જુનાગઢના નવાબ સામે લશ્કરી કાર્યવાહી કરવામાં આવી તેમજ પ્રજાની પ્રબળ ઈચ્છા શક્તિ વડે જુનાગઢને અંતે ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યું હતું. હૈદરાબાદના નિઝામ સામે પોલીસ પગલું ભરીને હૈદરાબાદને પણ ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું અને આઝાદી પછી જે પાકિસ્તાનને જમ્મુ કાશ્મીર પર આક્રમણ કર્યું, આ મુશ્કેલ પરિસ્થિતિમાં કાશ્મીરનું રક્ષણ કરવા માટે રાજા હરિસિંહે ભારત સરકારની મદદ મેળવવા તાત્કાલિક જોડાણ ખત પર સહી કરી જમ્મુ કાશ્મીરને ભારતીય સંઘ સાથે જોડી દીધું. બરોબર, તો આ થઈ ગયો એનો જવાબ. એના પછીનો છે બીજો પ્રશ્ન છે, હૈદરાબાદ અને જુનાગઢના રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યા એની સંક્ષેપમાં ચર્ચા કરો. તો જુઓ, પહેલા આપણે વાત કરીએ હૈદરાબાદ છે એ ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યું. તો હૈદરાબાદ રાજ્યના નિઝામે પોતાના રાજ્યને 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું. તેની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તેણે ભારત સાથે જોડાવવું જોઈએ, પણ તે ચારે બાજુથી ભારતીય સંઘના પ્રદેશોથી ઘેરાયેલું હોવાથી તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકે નહીં, આવું એનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. નિઝામે સ્પષ્ટતા આપી કે જો દેશના ભાગલા પડશે તો ભૌગોલિક કારણોસર તે પાકિસ્તાનમાં અને વૈચારિક કારણોસર તે ભારતમાં નહીં જોડાઈ શકે. આના કારણે તે સ્વતંત્ર રહેવાનું પસંદ કરશે. હવે નિઝામને સમજાવવા માટે વાટાઘાટો શરૂ કરી. નિઝામ વતી વાટાઘાટો કરનારને સરદાર પટેલે સ્પષ્ટ જણાવ્યું કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે તો તેમાં જ સૌનું હિત છે. હવે નિઝામના અધિકારી અને સેનાએ પ્રજા પર અત્યાચાર ગુજારવાનું ચાલુ કર્યું. સ્થિતિ અસહ્ય બનતા પરિસ્થિતિથી તંગ આવીને ભારત સરકારે પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી દીધું. ક્યારે? 18 સપ્ટેમ્બર 1948માં. ચાલો, પછી તો કે નિઝામે શરણાગતિ સ્વીકારી. નિઝામને તેમના હિતોના રક્ષણની બાંયધરી આપી. આમાં કનૈયાલાલ મુનશીએ અગત્યની ભૂમિકા ભજવી. ત્યારબાદ રાજ્યોની પુનઃરચના 1956માં થતા હૈદરાબાદ રાજ્યને આંધ્રપ્રદેશમાં સમાવી લેવામાં આવ્યું. તો આપણે આ હૈદરાબાદની વાત કરી. એ પછી જુનાગઢ છે એ ભારતીય સંઘમાં કેવી રીતે જોડાણું, તો એની આપણે ચર્ચા કરીએ.
તો જુનાગઢ છે, તો કે જુનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલું છે. એના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી આપ્યું. પાકિસ્તાને મંજૂરી પણ આપી દીધી. મુંબઈમાં જુનાગઢના નાગરિકોએ જુનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણ ખતનો શું કર્યો? વિરોધ કર્યો. એટલે નવાબના શાસકોએ જુનાગઢ રાજ્યની રૈયતને ત્રાસ આપવાનું શરૂ કર્યું. હવે માંગરોળ અને માણાવદરે ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરતા તેના રક્ષણ માટે ગોઠવાયેલા ભારતીય સૈન્યો અને નૌકાદળે જુનાગઢ ફરતે શું કર્યું? ઘેરો નાખ્યો. હવે જુનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે જુનાગઢનો કબજો લીધો. ક્યારે? 9 નવેમ્બર 1947 ના રોજ. પછી લોકમત લેવાયો, જેમાં પ્રચંડ બહુમતીઓ ભારતમાં ભળવાની તરફેણ કરતો પોતાનો મત આપ્યો. આમ સરદાર પટેલની કુનેહ અને જુનાગઢના નાગરિકોની પ્રચંડ ઈચ્છા શક્તિથી જુનાગઢ છે એને ભારતીય સંઘમાં જોડાણ કરવામાં આવ્યું. ચાલો, એના પછીનો પ્રશ્ન છે 3 નંબરનો. દીવ, દમણ અને ગોવાના ભારતીય સંઘમાં જોડાણની માહિતી આપો. તો દીવ, દમણ અને ગોવા છે ભારતીય સંઘમાં કઈ રીતે જોડાયા? તો કે 15મી ઓગસ્ટ 1947 થી અનેક રાજકીય પક્ષો અને સત્યાગ્રહી જૂથોએ ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કર્યો, જેમાં ત્યાંની સરકાર દ્વારા અત્યાચાર થતા ગોવા મુક્તિ આંદોલનમાં સત્યાગ્રહીઓ શહીદ બન્યા. પોર્ટુગીઝ સત્તાવાળાઓની અત્યાચાર નીતિ વધી ગઈ. આથી ગોવામાં પરિસ્થિતિ કેવી બની? સ્ફોટક બની. છેવટે ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કરતા ભારતીય લશ્કરી દળોએ ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કર્યો 18 ડિસેમ્બર 1961 ના રોજ. હવે પોર્ટુગીઝોની લશ્કરી ટુકડીઓ પીછેહટ કરતી ગઈ. સ્થાનિક પ્રજાએ ભારતીય સેનાને સહકાર આપી સ્વાગત કર્યું અને ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જનરલ ડી સિલ્વાએ 19મી ડિસેમ્બરે રાત્રે શરણાગતિ સ્વીકારી લીધી. આમ ગોવા, દીવ, દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો અને ભારતનો તિરંગો ફરકાવાયો અને ભારતની ધરતી પરથી પશ્ચિમ સામ્રાજ્યવાદનો શું થયો? અંત થયો. ચાલો, એના પછીનો પ્રશ્ન છે નીચેના પ્રશ્નો વિશે ટૂંકમાં જણાવો. એમાં છે પહેલો પ્રશ્ન, દેશી રાજ્યોને ભારતીય સંઘમાં જોડાવા સરદાર પટેલે કઈ અપીલ કરી? તો કે ભાઈ સરદાર પટેલે દેશી રાજ્યોને રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળ રહેલી પ્રજા તેમજ ભારતીય સંઘના હિત માટે પોતાના રાજ્યોનો સ્વેચ્છાએ ત્યાગ કરી અને મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપો. બીજું છે, હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું? તો કે સરદાર પટેલે નિઝામને સમજાવવા માટે વાટાઘાટો શરૂ કરી હતી. હવે નિઝામ વતી વાટાઘાટો કરનારને સરદાર પટેલે સ્પષ્ટ જણાવ્યું પણ હતું કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે તો જ તેમાં સૌનું હિત છે. હવે નિઝામના અધિકારી અને સેનાએ પ્રજા પર શું કર્યું? અત્યાચાર ગુજારવાનું ચાલુ કર્યું. હવે આ સ્થિતિ અસહ્ય બનતા પરિસ્થિતિથી તંગ આવીને ભારત સરકારે પોલીસ પગલું ભરવું પડ્યું હતું. ચાલો, એના પછી છે ફ્રેન્ચ સરકાર તેની ભારતમાંની વસાહતો ભારતને સોંપી દેવા શા માટે તૈયાર થઈ? તો જે ફ્રેન્ચ સરકાર છે એ પોતાની વસાહતો ભારત સરકારને શા માટે સોંપી દીધી? તો કે ભારતને સ્વતંત્રતા મળી તે સમયે ફ્રેન્ચોના તાબા હેઠળના પ્રદેશોના લોકોની તીવ્ર ઈચ્છા ભારતીય સંઘ સાથે ભળી જવાની હતી, માટે તેમણે સ્વતંત્ર થવા લડતો ચલાવી. ફ્રેન્ચ, પોર્ટુગીઝ સત્તાવાળાઓએ લડતને કચડી નાખવાનો શું કર્યો? પ્રયાસ કર્યો. ફ્રેન્ચોનું આવું વલણ જોઈને પુડુચેરી એટલે કે પોંડિચેરીમાં લોકોએ વિશાળ સભા યોજી અને ફ્રેન્ચ સરકારને ભારત છોડોનું એલાન આપ્યું. હવે ઈસવીસન 1950 સુધી ફ્રાન્સ અને ભારત વચ્ચે શાંતિમય સમાધાન વાટાઘાટો ચાલતી હતી. યમનમાં લોકોએ 1954 ના રોજ મુક્તિ સેના રચી તેનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો. ફ્રાન્સે લોકોના મિજાજ અને ભારતીય સંઘ સાથે જોડાવાની 13 ઓક્ટોબર 1954 ના રોજ તીવ્ર ઈચ્છા તથા સમયને પારખી લઈ પોતાના સંસ્થાનો ભારતને સુપરત કરવા ઘાટોને અર્થપૂર્ણ બનાવવા સંસ્થાનો કબજો ભારતને સોંપવાનું સ્વીકાર્યું. ફ્રેન્ચ સરકારે તેના 5 સંસ્થાનો પુડુચેરી એટલે કે પોંડિચેરી, કરાઈકલ, ચંદ્રનગર, માહે અને યમન છે એ ભારતને સોંપી દીધા. એમનામ નહોતા સોંપી દીધા, પણ ખરેખર શું થયું હતું કે ત્યાંના લોકો છે એમને ભારતમાં જોડાવા માટેની એમણે ચળવળો શરૂ કરી. એટલા માટે થઈને પછી ફ્રેન્ચ સરકારે પોતાની જે વસાહતો છે એને ભારતમાં ભેળવી દીધી. ચાલો, એના પછી છે 4 નંબર, ઓપરેશન વિજય એટલે શું? તે માટે શું કરવામાં આવ્યું હતું? તો પહેલા તો ઓપરેશન વિજય એટલે શું? તો કે ઓપરેશન વિજય એટલે ભારત સરકાર દ્વારા ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશમાંથી મુક્ત કરાવવા જે શરૂ કરાયેલ લશ્કરી અભિયાન હતું એને કહેવાય છે ઓપરેશન વિજય.
15મી ઓગસ્ટ 1947 થી અનેક રાજકીય પક્ષો અને સત્યાગ્રહી જૂથોએ ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કર્યો, જેથી ત્યાંની સરકાર દ્વારા અત્યાચાર થતા ગોવા મુક્તિ આંદોલનમાં સત્યાગ્રહીઓ શહીદ થયા. પોર્ટુગીઝ સત્તાવાળાઓની અત્યાચાર નીતિ વધી ગઈ. આથી ગોવામાં પરિસ્થિતિ કેવી બની? સ્ફોટક બની. છેવટે ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કર્યું અને ભારતીય લશ્કરી દળોએ ગોવા, દીવ અને દમણમાં શું કર્યું? પ્રવેશ કર્યો. તો આ એનો જવાબ થઈ ગયો. ચાલો, એના પછી છે નીચેના પર ટૂંક નોંધ લખો. પહેલું છે દેશી રાજ્યો રિયાસતોના એકીકરણમાં સરદાર પટેલનો જે ફાળો છે એના વિશે આપણે લખવાનું છે. તો આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે કે જ્યારે સ્વરાજ આપણને મળ્યું ત્યારે ભારતમાં નાના મોટા મળીને કુલ 562 દેશી રાજ્યો હતા. હવે સરદાર પટેલ અને તેમના સચિવ વીપી મેનનની મદદથી દેશી રાજ્યો માટે એક જોડાણ ખત અને જેસે થે કરારનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. સરદાર પટેલે પોતાની વ્યવહારુ બુદ્ધિથી લગભગ બધા દેશી રાજ્યોની ભારતમાં વિલીનીકરણ કરવાની પ્રક્રિયા શું કરી? શરૂ કરી. હવે સરદાર પટેલે દેશી રાજ્યોના રાજાઓને અપીલ કરી કે એમના શાસન હેઠળ રહેલી પ્રજા તેમજ ભારતીય સંઘના હિત માટે પોતાના રાજ્યોનો સ્વેચ્છાએ ત્યાગ કરે અને મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપે. આ ઉપરાંત સરદાર પટેલે રાજાઓ સાથે વ્યક્તિગત ચર્ચાઓ કરી, તેમની શંકાઓને દૂર કરી. ભારત સરકાર વતી રાજાઓને તેમના સાલિયાણા, દરજ્જો અને હક્કો અને હિતોના રક્ષણની પણ ખાતરી આપી. સરદાર વલ્લભભાઈએ રજૂ કરેલા આ મુસદ્દાથી રાજાઓ સંતુષ્ટ થયા, જેથી જમ્મુ કાશ્મીર, જુનાગઢ અને હૈદરાબાદના શાસકો સિવાય બાકીના બધા જે 559 રાજાઓ છે એને 15 ઓગસ્ટ 1947 પહેલા જ જોડાણ ખત પર પોતાના હસ્તાક્ષર કર્યા અને પોતાના રાજ્યો અને રિયાસતોને ભારતીય સંઘ સાથે જોડી દીધા. હવે જુનાગઢના નવાબ સામે લશ્કરી કાર્યવાહી કરવામાં આવી તેમજ પ્રજાની પ્રબળ ઈચ્છાશક્તિ વડે જુનાગઢને અંતે ભારતીય સંઘમાં જોડી દીધું. પછી હૈદરાબાદ બાકી હતું તો હૈદરાબાદના નિઝામ સામે પોલીસ પગલું ભર્યું અને હૈદરાબાદને પણ ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું. આ સિવાય આઝાદી પછી જ્યારે પાકિસ્તાને જમ્મુ કાશ્મીર પર આક્રમણ કર્યું, આ મુશ્કેલ પરિસ્થિતિમાં કાશ્મીરનું રક્ષણ કરવા માટે રાજા હરિસિંહે ભારત સરકારની મદદ મેળવવા તાત્કાલિક જોડાણ ખત પર સહી કરી અને જમ્મુ કાશ્મીરને ભારતીય સંઘ સાથે જોડી દીધું. સરદાર પટેલની આ સિદ્ધિઓમાં તેમના સચિવ વીપી મેનનનો પણ ફાળો ખૂબ મહત્વનો છે. આમ સરદાર પટેલ અને વીપી મેનને ધીરજ અને કુનેહ વતી દેશી રાજ્યો અને રિયાસતોનું ભારતીય સંઘ સાથે એકીકરણ કરી ભારતને એક અખંડ રાષ્ટ્ર બનાવ્યું. ચાલો, એના પછી બીજો આપણને આપેલું છે કે ભારતના ટેકનોલોજી ક્ષેત્રે જે વિકાસ છે એના વિશે આપણે વાત કરવાની છે. તો ભારતે છેલ્લા 50 વર્ષોમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી છે. ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસમાં ડોક્ટર હોમી ભાભા, ડોક્ટર રાજા રામન્ના, ડોક્ટર સીવી રામન, ડોક્ટર વિક્રમ સારાભાઈ, સર એમ વિશ્વેશ્વરૈયા, સામ પિત્રોડા, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ તથા મેટ્રો રેલવે પ્રોજેક્ટને સફળ બનાવનાર શ્રીધરન તથા આવા અન્ય વૈજ્ઞાનિકો, ઇજનેરો અને ટેકનોક્રેટો વગેરેનું પ્રદાન નોંધપાત્ર ગણાય છે. તેમજ આવી પ્રવૃત્તિઓ માટેની સંસ્થાઓ જેવી કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો તથા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી સહિતની ઘણી સંસ્થાઓનો મહત્વનો ફાળો છે. ભારતીય મહિલાઓનું પણ આ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. જેમ કે વનસ્પતિ ક્ષેત્રમાં જાનકી અમ્મા, રસાયણશાસ્ત્ર ક્ષેત્રમાં અસીમા ચેટર્જી, તબીબ ક્ષેત્રમાં ઇન્દિરા આહુજા, ગણિત શાસ્ત્રમાં માનવ સંગણક, અવકાશ ક્ષેત્રે કલ્પના ચાવલા તેમજ સુનિતા વિલિયમ. કૃષિ ક્ષેત્રે ભારતમાં થયેલી હરિયાળી ક્રાંતિના પરિણામે અનાજ ઉત્પાદન ક્ષેત્રે ભારતનું સ્વાવલંબન મહત્વની સિદ્ધિ ગણી શકાય. પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ કરવો અને તે માટેની સંશોધન સંસ્થાઓ અને પ્રયોગશાળાઓની નોંધ લેવી ઘટે. ભાભા પરમાણુ ક્ષેત્ર સંશોધન ઉપરાંત વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ટેકનોક્રેટોના સંયુક્ત પુરુષાર્થ વડે બાંધવામાં આવેલા પરમાણુ મથકો દ્વારા ઉર્જાની માંગને પહોંચી વળવા આપણે સફળ રહ્યા છીએ. એ સિવાય વાત કરીએ તો કે ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે પણ મહત્વની સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. જેમાં આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી જેવા ઉપગ્રહો ભારતે અવકાશમાં છોડ્યા છે. તેમજ ઉપગ્રહો છોડવા માટેના વ્હીકલ GSLV પણ વિકસાવ્યા છે. છેલ્લા એક દાયકામાં ભારતે ટેલિકોમ્યુનિકેશન અને માહિતી ટેકનોલોજી ક્ષેત્રે અદ્વિતીય સિદ્ધિઓ મેળવી છે. દેશમાં ટેલિફોન, મોબાઈલ, ટીવી, કમ્પ્યુટર વગેરે ઉપકરણોનો ઉપયોગ વધતો જાય છે.
આ સિવાય ભારતમાં ઉદ્યોગો, ઉર્જા, કૃષિ, આરોગ્ય જેવા ક્ષેત્રોમાં બાયોટેકનોલોજીનો ઉપયોગ અને તેમાં સતત થઈ રહેલા સંશોધનો અને વિકાસના લીધે ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના સૂત્રો વિશ્વ પ્રસિદ્ધ બન્યા છે. ચાલો, એના પછી આપણે વાત કરવાની છે હરિયાળી ક્રાંતિ વિશે. તો સ્વતંત્રતા વખતે અનાજ માટે પરાવલંબી રહેતા આપણા દેશમાં આઝાદી પછી નોંધપાત્ર વસ્તી વધારો થવા છતાં કૃષિ ક્ષેત્રે ભારતમાં થયેલ હરિયાળી ક્રાંતિના પરિણામે જ અનાજ ઉત્પાદન ક્ષેત્રે ભારતનું સ્વાવલંબન મહત્વની સિદ્ધિ ગણી શકાય છે. બહુહેતુક બંધો બાંધવા, જળાશયો, નહેરો, જળ સંચય ઉપરાંત કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ ક્ષેત્રે કાર્યરત ટેકનોલોજીનો ઉપયોગ તથા કૃષિ યુનિવર્સિટીઓની સ્થાપના થવાથી સતત થઈ રહેલા સંશોધનો પણ ભારતના વિકાસમાં મહત્વનો ફાળો રહેલો છે. એના પછી છે 4 નંબર પ્રદેશવાદની વાત કરીએ તો ભારતમાં વિવિધતામાં એકતા ધરાવતો ભારત છે એ ભાઈ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, જેમાં વિવિધ ભાષા બોલનારા, વિવિધ ધર્મ, વિવિધ જાતિ, જ્ઞાતિ અને સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. હવે ભાષા, ધર્મ, રીતિ રિવાજો, જીવનશૈલી, ઐતિહાસિક પરંપરાઓ વગેરે એકબીજા સાથે મળતા આવતા હોવાથી એક જ વિસ્તારમાં રહેતા લોકોની આત્મીયતા, એકબીજા પ્રત્યેની લાગણી વધુ મજબૂત બને છે. પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે ભાષા, જાતિ, ધર્મ એ 3 પરિબળોને મહત્વના ગણી શકાય છે. ભાષાવાદે પ્રાદેશિકવાદને ઉત્તેજન આપ્યું છે. ઉત્તર ભારતમાં હિન્દી ભાષી અને દક્ષિણ ભારતમાં બિન હિન્દી ભાષીથી પ્રદેશવાદની માગણી તીવ્ર બની છે. કેટલાક રાજ્યોમાં કોઈ એક જ કોમની બહુમતી વાળી પ્રજા પોતાનો ધર્મ પાળીને રહે. દાખલા તરીકે નાગાલેન્ડ, મિઝોરમ, મેઘાલય, અરુણાચલ વગેરે તેમના રીત રિવાજો, પરંપરા, જીવનશૈલી, વ્યવસાયમાં વિવિધતા રહેલી છે. આસામમાં બોડો જાતિના લોકો પોતાના અલગ પ્રદેશ માટે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે. ત્યાં ઉલ્ફા ઉગ્રવાદીઓ પણ સક્રિય છે. પ્રદેશવાદને લીધે પંજાબ અને હરિયાણાનું વિભાજન થયું. આ રીતે બિહાર રાજ્યમાંથી ઝારખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ જેવા નાના રાજ્યોની રચના થઈ છે. હાલ મહારાષ્ટ્રમાંથી પણ અલગ વિદર્ભ રાજ્ય રચવાની માગણી ચાલે છે. આમ એક જ પ્રદેશમાં બહુમતી ધરાવતા અને એક જ ભાષા બોલતી પ્રજા પોતાના માટે અલગ રાજ્યની માગણી કરે, પોતાના પ્રદેશોનો વિકાસ કરે અને લાભ મેળવવા આંદોલન કરે તે છેવટે દેશના હિતમાં તો નથી જ. બરોબર, ચાલો એનાથી દેશને નુકસાન જ થવાનું છે. ચાલો, એના પછી આપણે વાત કરવાની છે પ્રાદેશિક અસમાનતા. તો વિદેશી શાસકોએ જ્યાં આર્થિક લાભ પ્રાપ્ત ન થાય ત્યાં વિકાસાત્મક કાર્યો કર્યા નહોતા. પરિણામે આવા વિસ્તારોમાં પ્રાદેશિક અસમાનતા વિકસી. ભારતના વિવિધ પ્રદેશોમાં રહેલ કુદરતી સંસાધનોની વિષમતાને કારણે તમામ ક્ષેત્રોને ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્રે એક સરખો વિકાસ થયો નથી. ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે આયોજન પંચની રચના કરી. તેનો મુખ્ય હેતુ જુદા જુદા પ્રદેશોને આર્થિક સહિત અન્ય ક્ષેત્રોમાં સમતોલ વિકાસ સાધવાનો હતો. પ્રદેશવાદના દબાણો, રાજકીય કારણોથી વિકાસ યોજનાઓ પોતાના પ્રદેશમાં લઈ જવાની ખેંચતાણ, વિકાસ માટેના સ્ત્રોતો વગેરે અનેક પરિબળો તેમાં ભાગ ભજવતા રહ્યા. આથી સમતોલ વિકાસની બાબતોમાં અસમાનતા પ્રવૃત્તિ જોવા મળે છે. કેટલાક રાજ્યોના આંતરિક પ્રાદેશિક વિકાસમાં પણ અસમાનતા જોવા મળે. જેમ કે જુઓ, મહારાષ્ટ્ર રાજ્ય છે એ વિકસિત કક્ષામાં આવે છે, પરંતુ વિદર્ભ અને મરાઠવાડા જેવા વિસ્તારો પછાત છે. આંધ્રપ્રદેશ રાજ્યમાં રાયલસીમા તેમજ તેલંગાણા રાજ્યના કેટલાક વિસ્તારો અલ્પ વિકસિત છે. કેટલાક રાજ્યો કૃષિ વિકાસમાં તો કેટલાક ઔદ્યોગિક વિકાસમાં વિશેષ આગળ છે. આમ રાજ્યો વચ્ચેની અસમાનતા માટે ઘણા કારણો જોવા મળે છે. દેશ સ્વતંત્ર બન્યા પછી પ્રદેશ કરતા રાષ્ટ્રનું સ્થાન ઊંચું છે તે સ્વીકારી રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ વધારી રાષ્ટ્રની ગરિમા સ્થાન ઊંચું રહે અને જળવાઈ રહે તેવા ઉપાયો કરવા જોઈએ. દરેક પ્રશ્નની નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે. પહેલો વિકલ્પ, સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તાત્કાલિક ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી? તો કે સ્વતંત્રતા મળ્યા બાદ કોની નિમણૂક થઈ હતી તાત્કાલિક ગૃહપ્રધાન તરીકે? સરદાર વલ્લભભાઈ પટેલની. નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્ર શાસિત પ્રદેશ નથી? તો શું જવાબ આવશે? જમ્મુ કાશ્મીર. ચાલો, એના પછી 3 નંબરનો પ્રશ્ન છે, હાલ ભારતીય સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે? તો કે 29 રાજ્યો ટેક્સ્ટ બુક પ્રમાણે. બરોબર, ચાલો. 4 નંબર, ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું? તો એમાં જવાબ આવશે તેલંગાણા. 5 નંબર, ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ થયું? તો જવાબ આવશે બિહાર. 6 નંબર,
નીચેનામાંથી કયું રાજ્ય સેવન સિસ્ટર માનું એક નથી? જો સેવન સિસ્ટર્સ માનું એક નથી તો જવાબ આવશે ઉત્તરાખંડ અને ઝારખંડ. 7 નંબર, નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં 29 રાજ્યોમાંનું એક નથી? તો એમાં આવશે ગોવા. ચાલો 8 નંબર, ગુજરાત રાજ્યનો સ્થાપના દિન કયો છે? તો જવાબ આવશે 1 મે 1960. ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરી? તો એમાં જવાબ આવશે આયોજન પંચની. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે એ આપણે તમારા ધોરણ 9 નું સામાજિક વિજ્ઞાનનું 7મું ચેપ્ટર સ્વાતંત્ર્યોત્તર ભારત એનો સ્વાધ્યાયના સોલ્યુશન આપણે જોઈ લીધું છે. આ સિવાય તમામ પ્રકરણના સ્વાધ્યાયના સોલ્યુશન તમને આ ચેનલ પરથી મળી રહેશે. સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળી રહેશે અને પરીક્ષા સમયે ઘણા બધા મોડલ પેપર પણ મળી રહેશે. તો હજી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો.